ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાના સપનું જોતા વડોદરાના કરાટે ખેલાડીઓ ઇન્દોર ખાતે આયોજિત વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ 2024માં વડોદરાના 2 ખેલાડીઓ જીત્યા મેડલ 7 રાજ્યોના 700 ખેલાડીઓએ કર્યું હતું પ્રતિનિધિત્વ વડોદરાના લિયાકત રાઠોડે 2 ગોલ્ડ મેડલ અને આશય શાહે 1 સિલ્વર મેડલ જીત્યું શુક્રવાર તારીખ 16 ઓગસ્ટ 2024 થી 18 ઓગસ્ટ 2024 વચ્ચે વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેમ્પિયન્સ ડોજો માર્શલ આર્ટ્સ એકેડમીના ખેલાડીઓએ પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીત્યા આ મેડલ સાથે આ ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આ બંને ખેલાડીઓ અગાઉ પણ ઘણી વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને ગુજરાત માટે મેડલ જીત્યા છે બંને ખેલાડીઓ છેલ્લા 8 વર્ષથી સેન્સાઈ સમીર શેખ પાસે ચેમ્પિયન્સ ડોજો માર્શલ રસ એકેડમી ખાતે તાલીમ મેળવી રહ્યા છે મકરપુરા વિસ્તારમાં વૃંદાવન વિદ્યાલયના પ્રાંગણમાં ચાલતું માર્શલ એકેડમીના સંચાલક કન્હૈયાલાલ પાંડે વિદ્યાર્થીઓ દ્વારા મેડલ પ્રાપ્ત કરવાથી ઘણું ખુશ છે મારું નામ લિયાકત રાઠોડ છે અને હું ચેમ્પિયન્સ ડોજો માર્શલ આર્ટ્સ એકેડમીનો સ્ટુડન્ટ છું અને આ ઇન્દોરમાં વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ થઈ હતી જેમાં અમારા ડોજોમાંથી 4 પ્લેયર સિલેક્ટ થયા હતા અને જ્યાં હું લિયાકત રાઠોડ ગોલ્ડ કાતા ગોલ્ડ અને કુમિતે ગોલ્ડ પ્રાપ્ત કર્યું છે અને આશિષ શાહે કાતા સિલ્વર પ્રાપ્ત કર્યું છે મેં અત્યાર સુધી 50થી વધારે મેડલ્સ જીત્યા છે અને હું પ્રાઉડ ફીલ કરું છું મારું સપનું ઓલિમ્પિક્સ અને ઇન્ટરનેશનલ લેવલ પર ગોલ્ડ પ્રાપ્ત કરવાનું છે અને ઇન્ડિયાનું રિપ્રેઝેન્ટ કરવાનું છે અને ગુજરાતનું પણ નામ રોશન કરવાનું છે એમાં મારા નાના જે છે એમનો બહુ મોટો હાથ છે અને મારા સર અને મારા પેરેન્ટ્સનો પણ બહુ મોટો હાથ છે જે મને સપોર્ટ કરે છે આ લોકો ગુજરાત સ્ટેટને રિપ્રેઝેન્ટ કરવા માટે જે વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપ મધ્યપ્રદેશ ઇન્દોર ખાતે જે યોજાઈ હતી ત્યાં પાર્ટિસિપેટ કરવા માટે ગયા હતા જેમાં અમારા ટોટલ 4 ખેલાડીઓ રમવા ગયા હતા જેમાંથી લિયાકત રાઠોડ કાતા ગોલ્ડ કુમિતે ગોલ્ડ 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે અને આશય શાહ કાતા સિલ્વર આ પ્રમાણેના મેડલ પ્રાપ્ત કર્યા છે આપણા વડોદરામાંથી બી સારી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ગયા હતા અલગ અલગ જે એકેડમીઝ ચાલે છે એમાંથી અંદાજે ત્યાં 700થી ઉપર સ્ટુડન્ટ હતા લિયાકત રાઠોડ કાતા કુમિતે બંનેમાં ગોલ્ડ લાયા છે 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે અને આશય શાહ કાતામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે લિયાકત છેલ્લા 3 વર્ષથી સ્ટેટ ચેમ્પિયન રહ્યો છે અભી ગત વર્ષે જે SGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જે ગવર્મેન્ટ દ્વારા ટુર્નામેન્ટ થાય છે એમાં નેશનલમાં એ સિલ્વર મેડલ લઈને આવ્યો હતો સમીર શેખ કરાતે ઇન્સ્ટ્રક્ટર એમાં ખૂબ મને ખુશી થાય છે અને આ વિદ્યાર્થીઓ અમારા સ્કૂલમાં જે ચેમ્પિયન ડોજો માર્શલ આર્ટ એકેડમી ચાલે છે અહીંયા ટ્રેનિંગ કરે છે અને બહુ દિવસથી એ લોકો દૂર દૂર ઇન્ડિયા લેવલ પર પ્રદેશ લેવલ પર જઈને રમે છે ઘણી જગ્યા હું પણ એમની સાથે ગયો છું અને જ્યારે એ ફાઇટમાં હોય ત્યારે મને એમ લાગે કે આ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે સાથે સાથે મને એમ લાગે કે આ મારું પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે મને બહુ પ્રસન્નતા થાય એમની રમત જોઈને અને ખાસ કરીને લિયાકત રાઠોડ શાહ બંને જણા ખૂબ મહેનતથી ટ્રેનિંગ પણ કરે છે અને જ્યાં જ્યાં જાય છે ત્યાં એમના જે પ્રતિદ્વંદીઓ છે કે જે લોકો છે ત્યાં લિયાકત જાય એટલે બૂમ રાડ મચી જાય આખા સ્ટેડિયમમાં અને એ જીતે છે હું કનૈયાલાલ પાંડે વૃંદાવન સ્કૂલ સંચાલક